હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો હેપી દિવાળી. તો આજે દિવાળી છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ અને અત્યારે હું તમને મારું ફેમિલી બતાવું. અમારું નાનું એવું ફેમિલી છે તો હું તમને મારું ફેમિલી બતાવું. અહીંયા છે મોટા પપ્પા, આ છે મારા બા હાય કરો. હાય. આ છે મારા પપ્પા. અહીંયા છે મારી દીદી. હાય. હેલો, ગુડ મોર્નિંગ. મોટા મમ્મી એકવાર હાય કરો. અહીંયા મારા મમ્મી છે. બાય. આ બાય. અમારા ભાઈ છે. ભાઈ એકવાર અહીંયા બધા વાડી એ જવા માટે રેડી થાય છે અને અહીંયા પંથી બેન નાસ્તો કરે છે. હાય. અમારા ભાઈ છે, અમારા અંકલ છે. અમે અત્યારે જઈએ છીએ વાડીએ. અમારા અંકલ છે. બોલો હાય, હેલો. એટલું નહીં, કંઈક વધારે બોલો. અમે વાડીએ જઈએ છીએ, બહુ મજા આવશે વાડીએ. એકવાર તમે અમારી જોડે આવો, સિંગ ખાવા મળશે, ચણા ખાવા મળશે, બહુ બધું ત્યાં ચીબડા છે, બહુ બધું ખાવાનું છે ત્યાં. અહીંયા અમે આવી ગયા છે ફઈના ઘરે અને અહીંયા બધા હાય કરો. તો હવે અમે ફઈના ઘરેથી નીકળી ગયા છીએ અને વાડીએ જઈએ છીએ. અહીંયા વાડી આવી ગઈ છે તો ચાલો હું તમને પણ બતાવું વાડી અને હું પણ છું. આગળ કપાસ છે અને પાછળ ઓનિયન છે, ડુંગળી. તો અહીંયા ડુંગળી છે અને પાછળ ઓનિયન છે. આ જો મારા અંકલ આવે છે. વાહ અંકલ વાહ. આ અંકલ માટે અમારે છોકરી ગોતવાની છે. કોઈ જાનમાં હોય તો સારી એવી છોકરી તો કેવું. અને તમ તારે ખેતી નહીં આવડે તો હાલશે, રાંધતા નહીં આવડે તોય હાલશે, કરી નાખશે બધું આવડે. જાનમાં છે અહીંયા. આ મારા બે ભાઈઓ, એની હાટુય છોકરી ગોતવાની છે. અહીંયા જો આવડી આ શીંગ છે, આવડી આ ડુંગળી છે અને ઓલા પણ એ કપાસ છે. આ બધું આપણે આ કૂવામાં પંછીને નાખીને ટ્રાય કરીશું બહાર આવે છે કે નહીં. અહીંયા બધા બેઠા છે અને બહુ પવન આવે છે અને વાતો કરે છે બધા. અહીંયા ભાઈ કરંટ દેવડાવે છે તો જો આ લોકો વાડીના મેળાની મોજ લે છે. જો શ્રીવા અહીંયા આની યારે છે ને આપણે એક પ્રેન્ક કરવાનો છે. જોઈએ હાલો ઈ કેવું એનું એક્સપ્રેશન હોય ઈ. જો આયલી જ આવે છો. અહીંયા તો અહીંયા આવતી રે. જો આ શું છે ની? હવે જોવો ઈ બી ગઈ છે ને. આ છે ને બિચારો મરી ગયો છે. મોટરની ઓવડી છે અને આ જો આ વસ્તુ શું છે બધા કોમેન્ટમાં જણાવજો. બીજું જો આ વેલામાં થાય છે વાડ ઉપર. જો આ આઈટમ શું છે બધા જણાવજો કોમેન્ટમાં. જે કોઈને ખબર હોય એ કોમેન્ટ કરજો. બહુ મસ્ત આઈટમ ને બહુ મોંઘી આવે છે. આ 1000 રૂપિયા કિલો. 1000 રૂપિયા કિલો. આ જો આઈટમ બે વસ્તુ શું છે ને કોમેન્ટમાં જણાવજો. આ આઈટમ શું છે એ પણ જણાવજો. બધી નવી આઈટમ અહીંયા દેશમાં જોવા મળે વાડીઓમાં. 1000 રૂપિયા કિલો. બહુ મોંઘી હોય છે. આ તો સિંગ છે, બધાને ખ્યાલ જ હશે.
અહીંયા શીંગ શેકાય છે અને અમે બધા હમણાં ખાશું. તમારે ખાવી હોય તો ચાલો. અહીંયા દીદીએ ભેળ બનાવી છે અને અમે બધા ખાઈએ છીએ. ચાલો ખાવા. અહીંયા હું ને મારા બે ભાઈઓ અમે વાડીએ આવી ગયા છીએ અને ધાબા ઉપર બેઠા છીએ. અહીંયા બા ગાય દોવે છે. ગાઈસ, હવે અમે ઘરે આવી ગયા છીએ અને આ વ્લોગ હું મારો અહીંયા જ પૂરો કરું છું. જો તમને ગમે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.